નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલ. ટેટ 1, ટેટ 2 ટાટ અને એચ ટાટ માટે ખૂબ જ ઉપયોગી એવા શૈક્ષણિક મનોવિજ્ઞાન વિષયના વન લાઇનર પ્રશ્નનો ભાગ 5 લઈને તમારી સમક્ષ ઉપસ્થિત છું. મિત્રો, આશા રાખું છું કે આ વન લાઇનર પ્રશ્નો આવનારી ટેટ અને ટાટની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. વધારે સમય ન બગાડતા ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 401. બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે શું? બુનિયાદી અધ્યાપન પ્રમાણપત્ર પરીક્ષા એટલે PTCની પરીક્ષા. પ્રશ્ન 402. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા કયા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે? રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 5મા ધોરણના વિદ્યાર્થી આપી શકે. પ્રશ્ન 403. NMMS નામની યોજના કોણે અમલમાં મૂકી હતી? NMMS નામની યોજના NCERT એ અમલમાં મૂકી હતી. પ્રશ્ન 404. NMMS નામની પરીક્ષાની શરૂઆત કયા વર્ષથી થઈ? NMMS નામની પરીક્ષાની શરૂઆત 2008-9ના વર્ષથી શરૂ થઈ. પ્રશ્ન 405. શૈક્ષણિક લાયકાત PTCનું તાજેતરમાં કયું નવું નામ રાખવામાં આવ્યું? શૈક્ષણિક લાયકાત PTCનું તાજેતરમાં ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન DELED એવું રાખવામાં આવ્યું છે. પ્રશ્ન 406. PTCનું પૂરું નામ જણાવો. PTCનું પૂરું નામ પ્રાઇમરી ટીચર સર્ટિફિકેટ એવું છે. પ્રશ્ન 407. વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાને સંશોધન અને તાલીમ માટે પ્રોત્સાહન આપવાના હેતુસર NCERT દ્વારા કઈ પરીક્ષા લેવાય છે? વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાને સંશોધન અને તાલીમ માટે પ્રોત્સાહન આપવાના હેતુસર NCERT દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા લેવાય છે. પ્રશ્ન 408. પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ માટેના હેતુઓ જણાવો. પ્રશ્નપત્રની બ્લુપ્રિન્ટ માટેના હેતુઓ જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય છે. પ્રશ્ન 409. વિદ્યા સહાયક યોજના કઈ સાલથી અમલી બની? વિદ્યા સહાયક યોજના 1998ની સાલથી અમલી બની. પ્રશ્ન 410. અપવ્યયના પ્રમાણને ઘટાડવામાં શિક્ષકની ભૂમિકા શું છે? અપવ્યયના પ્રમાણને ઘટાડવામાં શિક્ષકની ભૂમિકા બાળકોને લાગણી આપવી, શૈક્ષણિક વાતાવરણ સર્જવું, પ્રવાસનું આયોજન કરવું, આ એટલી બાબતો છે. પ્રશ્ન 411. સ્થગિતતાનું કારણ શું છે? સ્થગિતતાનું કારણ વિદ્યાર્થીનું વર્ગમાં વધુ પ્રમાણ છે. પ્રશ્ન 412. શિક્ષકે વિદ્યાર્થી પ્રિય બનવા આત્મીયતા કેળવવી જોઈએ. પ્રશ્ન 413. વિજ્ઞાન શિક્ષક તરીકે પ્રયોગશાળામાં વિદ્યાર્થી માટે કઈ બાબત પર ભાર મૂકશો? વિજ્ઞાન શિક્ષક તરીકે પ્રયોગશાળામાં વિદ્યાર્થી માટે સાધનનો યોગ્ય ઉપયોગ શીખે એ બાબત પર ભાર મૂકીશ. પ્રશ્ન 414. શીખવતા શિક્ષક વચ્ચે સહેતુક મૌન ધારણ કરે તેમાં શેનો સમાવેશ થાય છે? શીખવતા શિક્ષક વચ્ચે સહેતુક મૌન ધારણ કરે તેમાં વિદ્યાર્થીનો ઘોંઘાટ અને વિદ્યાર્થીની ઉત્તેજનાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 415. ક્રિયાત્મક સંશોધનમાં કઈ બાબત કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે? ક્રિયાત્મક સંશોધનમાં આંકડાકીય માહિતી ભેગી કરવી એ બાબત કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. પ્રશ્ન 416. નેશનલ કાઉન્સિલ ફોર વિમેન એજ્યુકેશન કોની અધ્યક્ષતામાં રચાઈ હતી? નેશનલ કાઉન્સિલ ફોર વિમેન એજ્યુકેશન શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખની અધ્યક્ષતામાં રચાઈ હતી. પ્રશ્ન 417. આશ્રમ શાળાની શું વિશેષતા છે? આશ્રમ શાળાની વિશેષતા નિવાસી શાળા, સાથે સાથે શ્રમ કાર્ય અને ધોરણ 10 સુધીનું શિક્ષણ એ વિશેષતા છે. પ્રશ્ન 418. ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા
કયા જિલ્લામાં સ્થાપવામાં આવી હતી? ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા પંચમહાલ જિલ્લામાં સ્થાપવામાં આવી હતી. પ્રશ્ન 419. 1961માં કોની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ હતી? 1961માં ઢેબર સાહેબની અધ્યક્ષતામાં આદિવાસી શિક્ષણ પંચની રચના થઈ હતી. પ્રશ્ન 420. જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ એ ઉક્તિ કોની છે? જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ આ ઉક્તિ ગાંધીજીની છે. પ્રશ્ન 421. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના મત પ્રમાણે કઈ ઉંમરનો બાળક તરુણ ગણાય? WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મત પ્રમાણે 10 થી લઈને 19 વર્ષની ઉંમરનો બાળક તરુણ ગણાય. પ્રશ્ન 422. IEDC નું પૂરું નામ આપો. IEDC નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન છે. પ્રશ્ન 423. વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી કેટલી હોય છે? વિકલાંગ બાળકોની વિકલાંગતા નક્કી કરતી ટકાવારી 40%થી વધુ હોય છે. પ્રશ્ન 424. GCERT નું ગુજરાતી પૂરું નામ શું છે? GCERT નું ગુજરાતી પૂરું નામ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ છે. પ્રશ્ન 425. તે આદર્શ વિદ્યાર્થી છે કે જે સંકલ્પના સ્પષ્ટીકરણ માટે શિક્ષકને પ્રશ્નો પૂછે છે. પ્રશ્ન 426. નીચેના પૈકી ખાલી જગ્યા અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે. નીચેના પૈકી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું પ્રત્યાયન અસરકારક અધ્યયન માટે અત્યંત આવશ્યક છે. પ્રશ્ન 427. સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે વિદ્યાર્થીઓના આભ્યાસિક અને સહઅભ્યાસિક પાસાઓ. પ્રશ્ન 428. શિક્ષક માટે સૌથી પહેલી અનિવાર્ય બાબત કઈ છે? શિક્ષક માટે સૌથી પહેલી અનિવાર્ય બાબત વિષયવસ્તુ પરની પકડ છે. પ્રશ્ન 429. વિદ્યાર્થીઓના સામાજિક વિકાસ જાણવા શિક્ષકે શું કરવું જોઈએ? વિદ્યાર્થીનો સામાજિક વિકાસ જાણવા શિક્ષકે સામાજિકતાનો આલેખ જોવો જોઈએ. પ્રશ્ન 430. અધ્યયનની પૂર્વ શરત શું છે? અધ્યયનની પૂર્વ શરત પ્રેરણા છે. પ્રશ્ન 431. શાળા કક્ષાએ સામાન્ય રીતે ગણતરી કરવા કયું માપ વધારે ઉપયોગી છે? શાળા કક્ષાએ સામાન્ય રીતે ગણતરી કરવા મધ્યકનું માપ વધારે ઉપયોગી છે. 432. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો શાબ્દિક વ્યવહાર એટલે શું? શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો શાબ્દિક વ્યવહાર એટલે શિક્ષણ વ્યવહાર. પ્રશ્ન 433. વર્તમાન સમયમાં મૂલ્યાંકનની કઈ પદ્ધતિ અમલમાં મુકાય છે? વર્તમાન સમયમાં મૂલ્યાંકનની CCE પદ્ધતિ અમલમાં મુકાય છે. પ્રશ્ન 434. પ્રશ્નપત્ર રચતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? પ્રશ્નપત્ર રચતી વખતે વિષયવસ્તુ, પ્રશ્ન પ્રકાર, હેતુઓ વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન 435. શિક્ષકનું કયું સંકેત શાબ્દિક અને અશાબ્દિક એમ સંયુક્ત છે? શિક્ષકનું આરોહ અવરોહ સંકેત શાબ્દિક અને અશાબ્દિક એમ સંયુક્ત છે. અભિયોગ્યતા એ શું નથી? અભિયોગ્યતા એ મૂળભૂત શક્તિ નથી. પ્રશ્ન 437. શિક્ષા એ ખાલી જગ્યા. શિક્ષા એ પ્રાથમિક સુદૃઢક છે. પ્રશ્ન 438. ચોક્કસ પરિસ્થિતિ અને ચોક્કસ વર્તનો વચ્ચેનો સંબંધ વારંવાર બાંધવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે? ચોક્કસ પરિસ્થિતિ અને ચોક્કસ વર્તનો
વચ્ચેનો સંબંધ વારંવાર બાંધવાની પ્રક્રિયાને વલણના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 439. ભાવાત્મક વિકાસના મૂલ્યાંકન માટેનું પ્રથમ સોપાન કયું છે? ભાવાત્મક વિકાસના મૂલ્યાંકન માટેનું પ્રથમ સોપાન ભાવાત્મક કૌશલ્ય ધરાવતા બાળકના લક્ષણો નક્કી કરવાનું છે. પ્રશ્ન 440. કયા પ્રકારના પરિવર્તનને અધ્યયન કહીશું નહીં? સ્નાયિક અને શારીરિક વિકાસના કારણે આવતા પરિવર્તનોને અધ્યયન કહીશું નહીં. પ્રશ્ન 441. સામાન્ય રીતે બાળકને જૂઠું બોલતા અટકાવવા શું કરી શકાય? સામાન્ય રીતે બાળકને જૂઠું બોલતા અટકાવવા પરોક્ષ સમજ આપવી જોઈએ. પ્રશ્ન 442. અધ્યયન એટલે? અધ્યયન એટલે પ્રક્રિયા. પ્રશ્ન 443. નીચેના પૈકી કઈ બાબત શિક્ષક વિદ્યાર્થી વચ્ચે સૌથી વધારે પ્રત્યક્ષ આંતરક્રિયા કે પ્રત્યાયન દર્શાવે છે? જૂથ ચર્ચા એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સૌથી વધારે પ્રત્યક્ષ આંતરક્રિયા કે પ્રત્યાયન દર્શાવે છે. પ્રશ્ન 444. શિક્ષકે બાળક માટે શું બનવું જોઈએ? શિક્ષકે બાળક માટે માર્ગદર્શક બનવું જોઈએ. પ્રશ્ન 445. શિક્ષક સજ્જતા માટે સૌથી વધુ અનિવાર્ય ઘટક કયો છે? શિક્ષક સજ્જતા માટે સૌથી વધુ અનિવાર્ય ઘટક વિષય વસ્તુનું પ્રભુત્વ છે. પ્રશ્ન 446. આપેલ પ્રાપ્તાંકો પૈકી નાનામાં નાના અને મોટામાં મોટા પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને શું કહે છે? આપેલ પ્રાપ્તાંકો પૈકી નાનામાં નાના અને મોટામાં મોટા પ્રાપ્તાંક વચ્ચેના તફાવતને પ્રમાણ વિચલન કહે છે. પ્રશ્ન 447. પ્રાચીન શિક્ષણનું અંતિમ લક્ષ્ય શું હતું? પ્રાચીન શિક્ષણનું અંતિમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ હતું. પ્રશ્ન 448. તમારા મતે પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ? અમારા મતે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ. પ્રશ્ન 449. બાળકનું સાચું શિક્ષણ કયું છે? બાળકનું સાચું શિક્ષણ એ છે જેમાં બાળકમાં વૈશ્વિક અભિગમ વિકસે. પ્રશ્ન 450. સફળ શિક્ષક કોને કહીશું? જેની રજૂઆત કરવાની રીત પ્રભાવક હોય તેને આપણે સફળ શિક્ષક કહીશું. પ્રશ્ન 451. વર્ગમાં નવો પાઠ ભણાવવાનું શરૂ કરતા પહેલાં શિક્ષકે શું કરવું જોઈએ? વર્ગમાં નવો પાઠ ભણાવવાનું શરૂ કરતા પહેલાં શિક્ષકે નવા પાઠ સંબંધિત વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન વિશેના પ્રશ્નો પૂછવા જોઈએ. પ્રશ્ન 452. વિદ્યાર્થીઓ વર્ગમાં ધ્યાન આપે તે માટે શું કરશો? વિદ્યાર્થીઓ વર્ગમાં ધ્યાન આપે તે માટે તેમનામાં જિજ્ઞાસા વૃત્તિ જગાડવી જોઈશે. પ્રશ્ન 453. વ્યવસાયિક માર્ગદર્શન શા માટે જરૂરી છે? વ્યાવસાયિક માર્ગદર્શન વિદ્યાર્થીઓ પોતાના રસનો વ્યવસાય પસંદ કરી શકે તે માટે જરૂરી છે. પ્રશ્ન 454. વિદ્યાર્થી સાચા જવાબો આપે તે માટે કઈ બાબત શિક્ષકને સહાયરૂપ બનશે? વિદ્યાર્થી સાચા જવાબો આપે તે માટે ઓડિયો વિઝ્યુઅલ સહાય એ શિક્ષકને સહાયરૂપ બનશે. પ્રશ્ન 455. જો વિદ્યાર્થી ગૃહ કાર્ય ન કરતો હોય તો તમે શું કરશો? જો વિદ્યાર્થી ગૃહ કાર્ય ન કરતો હોય તો વિદ્યાર્થીની ક્ષમતા પ્રમાણે ગૃહ કાર્ય આપીશ. પ્રશ્ન 456. બાળક અને શિક્ષકની આત્મીયતા માટે શું જરૂરી છે? બાળક અને શિક્ષકની આત્મીયતા માટે સહભાગીદારી જરૂરી છે. પ્રશ્ન 457. શિક્ષક માટે સંસાધન કેમ જરૂરી છે? શિક્ષક માટે સંસાધન શિક્ષણના જ્ઞાનની ક્ષિતિજ વિકસે, શિક્ષક સતત અભ્યાસુ રહી શકે, શિક્ષક પોતાના કામમાં વ્યસ્ત રહી શકે તે માટે જરૂરી છે. પ્રશ્ન 458. તમે વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો ઉપયોગ કરવા કઈ રીતે તૈયાર કરશો? તમે વિદ્યાર્થીઓ સાથે
પુસ્તકાલયમાં પુસ્તકો વાંચશો તો વિદ્યાર્થીઓ પણ પુસ્તકાલયનો ઉપયોગ કરવા માટે તૈયાર થશે. પ્રશ્ન 459. સફળ શિક્ષકનું સૌથી અગત્યનું લક્ષણ છે ખાલી જગ્યા. સફળ શિક્ષકનું સૌથી અગત્યનું લક્ષણ આદર્શ અને વિદ્વતાપૂર્ણ વ્યક્તિત્વ છે. પ્રશ્ન 460. સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે શું કરવું જોઈએ? સૌહાર્દપૂર્ણ સામાજિક સંબંધો જાળવવા શિક્ષકે લોકતાંત્રિક મૂલ્યો પર ભાર આપવો જોઈએ. પ્રશ્ન 461. પ્રાચીન ભારતીય શિક્ષણમાં કયા વાદનું પ્રભુત્વ હતું? પ્રાચીન ભારતીય શિક્ષણમાં આદર્શવાદનું પ્રભુત્વ હતું. પ્રશ્ન 462. પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણી શકાય? પ્રાથમિક કક્ષાએ શિક્ષણ માટેની શ્રેષ્ઠ પદ્ધતિ ક્રિયા દ્વારા શિક્ષણ ને ગણી શકાય. પ્રશ્ન 463. તમારા મતે અભ્યાસક્રમ સંરચનામાં કોનો મત સૌથી વધુ જરૂરી છે? મારા મતે અભ્યાસક્રમ સંરચનામાં વિષય શિક્ષકોનો મત સૌથી વધુ જરૂરી છે. પ્રશ્ન 464. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી માઇક્રો ટીચિંગના કયા કૌશલ્ય દ્વારા સૌથી વધુ યોગ્ય રીતે થઈ શકે છે? વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી માઇક્રો ટીચિંગના પ્રશ્નોત્તરી કૌશલ્ય દ્વારા સૌથી વધુ યોગ્ય રીતે થઈ શકે છે. પ્રશ્ન 465. શિક્ષકને શ્રેષ્ઠ કાર્ય કરવાની પ્રેરણા નીચેના પૈકી કઈ બાબત આપે છે? શિક્ષકને શ્રેષ્ઠ કાર્ય કરવાની પ્રેરણા નીચેના પૈકી કાર્ય સંતોષની બાબત આપે છે. પ્રશ્ન 466. માતૃભાષા શિક્ષણમાંથી કયો સિદ્ધાંત સિદ્ધ થાય છે? માતૃભાષા શિક્ષણમાંથી વિવેચનાત્મક ચિંતનનો સિદ્ધાંત સિદ્ધ થાય છે. પ્રશ્ન 467. ઈસવીસન 1947નો ગુજરાત અધિનિયમ નંબર 61 શિક્ષણના સંદર્ભમાં કયા નામે ઓળખાય છે? ઈસવીસન 1947નો ગુજરાત અધિનિયમ નંબર 61 શિક્ષણના સંદર્ભમાં ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના નામે ઓળખાય છે. પ્રશ્ન 468. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પૈકી કઈ બાબત સાચી છે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 બાબતે તે આખા ગુજરાત રાજ્યને લાગુ પડે છે એ બાબત સાચી છે. પ્રશ્ન 469. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં ગુજરાત સરકારે સૌપ્રથમ ક્યારે સુધારો કર્યો? ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં ગુજરાત સરકારે સૌપ્રથમ 1960માં સુધારો કર્યો. પ્રશ્ન 470. ગુજરાત સરકારે ઈસવીસન 1960માં કયા પ્રકારના હુકમથી ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સર્વપ્રથમ ફેરફાર એટલે કે સુધારો કરવામાં આવ્યો? ગુજરાત સરકારે ઈસવીસન 1960માં ગુજરાત રાજ્ય અને સમવર્તી વિષયોને લગતા સુસંગતીકરણના હુકમથી ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં સર્વપ્રથમ ફેરફાર સુધારો કરવામાં આવ્યો. પ્રશ્ન 471. જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાન કયા નામે ઓળખાય છે? જિલ્લા સ્કૂલ બોર્ડ વર્તમાનમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નામે ઓળખાય છે. પ્રશ્ન 472. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર પ્રાથમિક શાળા એટલે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર પ્રાથમિક શાળા એટલે શાળા અથવા શાળાનો ભાગ. પ્રશ્ન 473. કયા વર્ષના કાયદા સુસંગતીકરણ હુકમથી ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં પ્રાંતિક શબ્દને સ્થાને રાજ્ય શબ્દ મુકાયો? ઈસવીસન 1950ના વર્ષના કાયદાના સુસંગીકરણ હુકમથી ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં
પ્રાંતિક શબ્દને સ્થાને રાજ્ય શબ્દ મુકાયો? પ્રશ્ન 474. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રમાણે બાળક એટલે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 પ્રમાણે બાળક એટલે 6 થી 14 વર્ષનું બાળક, છોકરો કે છોકરી કોઈ પણ. પ્રશ્ન 475. જિલ્લામાં ખાનગી શાળાઓને મંજૂરી આપવાવાળા અધિકારી કોણ હોય છે? જિલ્લામાં ખાનગી શાળાઓને મંજૂરી આપવાવાળા અધિકારી પ્રાથમિક શિક્ષણ નિયામક હોય છે. પ્રશ્ન 476. ડીપીઈઓનું પૂરું નામ? ડીપીઈઓનું પૂરું નામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર છે. પ્રશ્ન 477. જિલ્લામાં ડીપીઈઓની નિમણૂક કોણ કરે છે? જિલ્લામાં ડીપીઈઓની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. પ્રશ્ન 478. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL શું છે? મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL ન્યૂનતમ અધ્યયનનો નવો અભિગમ છે. પ્રશ્ન 479. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL માં 7580 નો અર્થ શું થાય? મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL માં 7580 નો અર્થ 75% બાળકો 80% સિદ્ધિ ગુણ મેળવે એવો થાય છે. પ્રશ્ન 480. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL માં ચાવીરૂપ શબ્દ કયો છે? મિનિમમ લેવલ ઓફ લર્નિંગ MLL માં ચાવીરૂપ શબ્દ કોમ્પેટન્સી છે. પ્રશ્ન 481. જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓ માટેનો વિજ્ઞાન મેળો યોજાય છે, તેમાં સરકારી પરિપત્ર મુજબ કેટલા વિભાગ હોય છે? જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓ માટેનો વિજ્ઞાન મેળો યોજાય છે, તેમાં સરકારી પરિપત્ર મુજબ 7 વિભાગ હોય છે. પ્રશ્ન 482. પ્રાથમિક શાળાઓમાં મફત પાઠ્યપુસ્તક પૂરા પાડવાની જોગવાઈ કઈ યોજના હેઠળ હાથ ધરવામાં આવે છે? પ્રાથમિક શાળાઓમાં મફત પાઠ્યપુસ્તક પૂરા પાડવાની જોગવાઈ EDN 8 યોજના હેઠળ હાથ ધરવામાં આવે છે. પ્રશ્ન 483. નિયમાનુસાર કયા ધોરણના વિદ્યાર્થીને હોમવર્ક આપી શકાય નહીં? નિયમાનુસાર ધોરણ 1 અને ધોરણ 2ના વિદ્યાર્થીને હોમવર્ક આપી શકાય નહીં. પ્રશ્ન 484. પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. પ્રશ્ન 485. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 58 હેઠળ રચાયેલું બોર્ડ એટલે? ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 58 હેઠળ રચાયેલું બોર્ડ એટલે પ્રાથમિક શિક્ષણ બોર્ડ. પ્રશ્ન 486. પ્રાથમિક શાળામાં લઘુત્તમ અધ્યયન કક્ષામાં કયા શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે? પ્રાથમિક શાળામાં લઘુત્તમ અધ્યયન કક્ષામાં ક્ષમતા શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન 487. ભારતના સંવિધાનની કઈ કલમ અનુસાર પ્રાથમિક શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક કરેલ છે? ભારતના સંવિધાનની કલમ 45 અનુસાર પ્રાથમિક શિક્ષણ મફત, ફરજિયાત અને સાર્વત્રિક કરેલ છે. પ્રશ્ન 488. પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક યોજના કયા વર્ષના ઠરાવથી અમલી બની છે? પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક યોજના 11/6/1998ના ઠરાવથી અમલી બની છે. પ્રશ્ન 489. મિનિમમ લેવલ ઓફ લર્નિંગ નો અભિગમ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કયા વર્ષથી અમલમાં આવ્યો? મિનિમમ લેવલ ઓફ લર્નિંગનો અભિગમ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઈસવીસન 1995ના વર્ષથી
અમલમાં આવ્યો? પ્રશ્ન 490. અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને કેટલા હપ્તામાં ગ્રાન્ટ આપવામાં આવે છે? અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓને 3 હપ્તામાં ગ્રાન્ટ આપવામાં આવે છે. પ્રશ્ન 491. ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 કઈ તારીખથી અમલી બન્યા છે? મુંબઈ ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 1/4/1949 થી અમલી બન્યા છે. પ્રશ્ન 192. મુંબઈ ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકીના નિયમ 2 મુજબ સરકાર એટલે? મુંબઈ ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકીના નિયમ 2 મુજબ સરકાર એટલે મુંબઈ સરકાર. પ્રશ્ન 493. ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ નિયમન અધિનિયમ 1984 ક્યારથી અમલમાં આવ્યો છે? ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ નિયમન અધિનિયમ 1984 18 જાન્યુઆરી 1984 થી અમલમાં આવ્યો છે. પ્રશ્ન 494. ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓના નિયમન માટે કયો કાયદો લાવવામાં આવ્યો છે? ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓના નિયમન માટે ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ અધિનિયમ 1984 અમલમાં લાવવામાં આવ્યો છે. પ્રશ્ન 495. ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ નિયમન અધિનિયમ 1984નો કાયદો કેટલામો કાયદો છે? ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ નિયમન અધિનિયમ 1984નો કાયદો 7મો કાયદો છે. પ્રશ્ન 496. NCTEનું પૂરું નામ જણાવો. NCTEનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ એવું છે. પ્રશ્ન 497. NCTE એક્ટ ક્યારથી અમલમાં આવ્યો છે? NCTE એક્ટ 17 જાન્યુઆરી 1993 થી અમલમાં આવ્યો છે. પ્રશ્ન 498. NCTEનું વડું મથક ક્યાં આવેલું છે? NCTEનું વડું મથક દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન 499. NCTE એક્ટ મુજબ NCTEના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? NCTE એક્ટ મુજબ NCTEના અધ્યક્ષની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. પ્રશ્ન 500. NCTEના પ્રાદેશિક કેન્દ્રો ક્યાં આવેલા છે? NCTEના પ્રાદેશિક કેન્દ્રો જયપુર, બેંગ્લોર, ભોપાલ અને ભુવનેશ્વરમાં આવેલા છે. આભાર મિત્રો. જો તમને અમારો વિડીયો લેક્ચર ગમ્યો હોય તો વિડીયો લેક્ચરને લાઈક કરો, શેર કરી તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો. આવા ને આવા વિડીયો લેક્ચર્સ મેળવવા અમારી યુટ્યુબ ચેનલ D&G ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો.